અંતરમાં બહુ દુઃખી થઈ ગયા અને એમના પિતાનું વર્ણન આવે છે, સોમ. એનું પણ વર્ણન આવે છે કે સોમ જે છે ને એને આ પૃથ્વીનો રાજા બનાવવામાં આવ્યો. પણ સોમ રાજા જે છે ને, ચંદ્રમા જેને કહેવાય, એને શું કર્યું? પોતાના જ ગુરુની પત્ની સાથે સહવાસ કરવાનો વિચાર કર્યો. એટલે શાસ્ત્ર કહે છે કે જ્યારે જીવનમાં ધન આવે, જો એ સારા માર્ગે એ ધનને ન લગાડે તો એ જીવાત્માને અહંકાર આવી જાય છે, અને અહંકાર એ માણસનું પતન છે. આ પુરુરવા મહારાજના પિતાની વાત છે, અને અહીંયા પુરુરવાનું પણ પતન થઈ ગયું. કેમ? કારણ કે ધન સારી જગ્યાએ ન વાપરે માણસ. ધન આવે એટલે માણસને અહંકાર આવી જાય, કોઈ પણ વ્યક્તિને. માણસ 2 ફૂટ ઊંચો થઈ જાય. દારૂનો નશો અને ધનનો નશો એમાં બહુ અંતર છે. દારૂનો નશો તો માણસો કેવું કે માણસો દારૂ પીવે અને જ્યારે શરીરમાં જાય ત્યારે એને નશો ચડે ને અડધો કલાક પછી એ નશો ચડતો હોય. પણ ધનનો નશો તો એવો છે કે ખાલી ખીજામાં આવે ને તો માણસ 2 ફૂટ ઊંચો થઈ જાય, કોઈને બોલાવે નહીં. એટલે કે અહંકાર. અને ભગવાન ધન, બુદ્ધિ, વાણી, શરીર અને પરિવાર આ બધું આપે છે. શાસ્ત્ર કહે છે કે દરેકને જીવનમાં દસકો મળે છે, બધી વસ્તુ આપે, પણ જો એ વસ્તુને ભગવાનની સેવામાં ન લગાડે તો શું કામનું છે? ધન મળ્યું છે તો એ ધનથી સંતોની સેવા કરો, ધન મળ્યું છે તો એ ધનથી આવું આયોજન કરો. અને એ ભગવાન રાખતા બી નથી, એ ભગવાન તમને પાછું આપી દે છે, પાછું આપી દે છે. ભોજનની એટલી મહિમા છે, ભોજનની એટલી મહિમા છે કે કોઈને તમે ભોજન કરાવો ને એટલી એની મહિમા છે. બિહારના એક ગૃહસ્થ વ્યક્તિની કથા આવે છે કે એને જગન્નાથ ભગવાનના દર્શન કરવા જવાનું હતું. બિહારનો એક વ્યક્તિ હતો, ગૃહસ્થ. તો એમના ગામના એક બ્રાહ્મણે કીધું કે હું તો ક્યારે ગયો નથી, તો એક કામ કરો ને, એક કામ કરો, તમે આ 100 રૂપિયા જે છે ને એ જગન્નાથ ભગવાનની હુંડીમાં નાખી દેજો. હું તો જઈ નથી શક્યો, હું એટલો બિઝનેસમાં, કામ ધંધામાં ફસાયેલો છું. આ લગભગ 200 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. ત્યારે ઓલો વ્યક્તિ એ તો ભગવાનની ભક્તિ કરવાવાળો ભક્ત હતો. જ્યાં એનો ઉતારો થાય અને જ્યાં આગળ સાધુ સંતોનો મેળાવડો થાય તો પેલા જે 100 રૂપિયા આપ્યા હતા ને એમાંથી વાપરતો હતો. એક દિવસ 10 રૂપિયા વાપર્યા, એક દિવસ 15 વાપર્યા, અને પછી વધ્યા કેટલા? 2 રૂપિયા. હવે જગન્નાથપુરી આવી ત્યારે એને યાદ આવી, દર્શન કર્યા અને ઓલાને યાદ આવી કે ઓલા બ્રાહ્મણે શું કર્યું હતું? 100 રૂપિયા આપ્યા હતા ને. હવે એણે શું કર્યું કે હવે 2 રૂપિયા જ વધ્યા છે, તો શું કર્યું? હુંડીમાં નાખી દીધા 2 રૂપિયા. અને જેવો એ જ્યારે જાત્રા કરીને જ્યારે ઘરે આવ્યા એટલે ઓલા વ્યક્તિને છે ને, બ્રાહ્મણને સપનામાં સાક્ષાત ભગવાન આવ્યા, એને સપનું આપ્યું. એટલે આને સપનામાં કીધું કે ભગવાન, મેં મારા ગામમાંથી ઓલો વ્યક્તિ આવતો તો મેં એના હાથે છે ને 100 રૂપિયા મોકલાવ્યા છે, શું તમને મળ્યા કે નહીં મળ્યા? ત્યારે ભગવાન કહે છે કે મને 98 મળ્યા છે, 2 રૂપિયાનો કોઈ હિસાબ નથી. ભગવાન શું કહે છે? મને 98 મળ્યા, 2 નો કોઈ હિસાબ નથી. એટલે ભગવાન એ કહેવા માંગે છે કે મારા સંતોને, ભક્તોને અને સારા કાર્યમાં જો વાપરે ને તો એ મારા પૈસા લેખે છે. એટલા માટે કે છે કે દીધું હોય તો દેતો જાજે.
કેટલાય કે છે કે કેટલાય વર્ષો સુધી આ પુરુરવાએ ભોગ કર્યો અને અચાનક જ્યારે ઉર્વશી જતી રહી એટલે એને બહુ જ દુઃખ થયું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવનમાં 3 વસ્તુમાં જો તમે આસક્તિ રાખશો તો તમને હરિ નહીં મળે, ભગવાન નહીં મળે. ચૈતન્ય મહાપ્રભુએ ઉપદેશ આપેલો છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ. મને કોઈ સુંદર સ્ત્રીની ઈચ્છા નથી, કે મને ધનની ઈચ્છા નથી, કે મને કોઈ સંતાનની ઈચ્છા નથી. મારી તો એક જ ઈચ્છા છે કે જન્મો જન્માંતર સુધી હું તમારી સેવા કરતો રહું, તમારી ભક્તિ કરતો રહું. એટલું શુદ્ધ અને પવિત્ર જીવન ભગવાને આપણને આપ્યું છે. કેટલું કેટલું આપ્યું છે ભગવાને. એક એક વસ્તુ ગણીએ ને તો જેની વાત મત પૂછો, એટલું એટલું ભગવાને આપ્યું છે. સૌથી પહેલી તો કૃપા કરી આપણી ઉપર કે આપણને આ મનુષ્યનો દેહ આપ્યો. બીજી કૃપા કરી કે 84 લાખ યોનિઓમાં ભટકતા હતા, પણ ભગવાને આપણને માણસનો અવતાર આપી અને નીચા કુળમાં બી નથી આપ્યો, કે કોઈ આદિવાસી વિસ્તારમાં કે જ્યાં કોઈને ખબર જ નથી કે ભગવાન કોણ છે, કે 7 સમુદ્ર પાર નથી આપ્યો, એવા સંતોની ભૂમિમાં આપ્યો. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. એટલો મનુષ્ય અવતાર મોંઘો મળ્યો છે. એટલે કે છે ને, એ મોંઘો મનુષ્ય દેહ એ ફરી રે ફરીને. મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજી લેને કીર્તન. ભાઈ તું ભજી લેને કીર્તન. આયવસર જો ચૂકી ગયા તો આયવસર જો ચૂકી ગયા તો ખાશો જમનામાં. એ ભાઈ તું ભજી લેને કીર્તન. મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારંવાર. નહીં મળે. આ મનુષ્ય અવતાર ચૂકી જશો અને પછી તમે ભગવાનને પ્રાર્થના પણ કરશો કે ભગવાન, હું આ મનુષ્ય અવતારમાં 2020માં એકદમ કેવો આ બધો યુગ છે ને બહુ સ્પીડમાં ભાગી રહ્યો હતો, એટલે હું પણ છે ને ભાગવા માંડ્યો અને હું તમને ભૂલી ગયો, તો મને માફ કરો, મને ફરીથી જન્મ આપો. માણસનો અવતાર. ત્યારે ભગવાન કહે છે કે મેં તને આપ્યો પણ તે એનો દુરુપયોગ કર્યો, એટલા માટે હવે તને નહીં મળે. કારણ કે તે પશુના જેવું જીવન જીવ્યું. અવતાર માણસનો આપ્યો પણ તે જીવન પશુ જેવું જીવ્યો, એટલે તને હવે હું પશુનો અવતાર આપીશ. લોકોની એક ઈચ્છા કે હું તો અમેરિકા જાઉં, હું લંડન જાઉં, હું ઓસ્ટ્રેલિયા જાઉં. અરે ત્યાં જઈને જોતા હો કે માણસોની શું દશા છે. જે લોકો એકવાર ભારત છોડીને જતા રહ્યા છે ને, એ લોકો કાન પકડે છે કે જીવનમાં ક્યારે બહાર દેશ ન જાઉં. કારણ કે મેં મારો કુળ ખોઈ નાખ્યો, મેં મારો સમાજ ખોઈ નાખ્યો. પૈસા કમાવામાં મેં મારી મર્યાદા ખોઈ નાખી, મેં મારા સંસ્કાર ખોઈ નાખ્યા. મારા કુળની અંદર
જ્યારે શાકભાજી લેવા જતા અને એમાં ડુંગળીનું ફોતરું આવતું ને તો એ શાકભાજી ફેંકી દેતા. પણ આજે મારા કુળની અંદર લોકો માંસ ખાય છે. હાંજ પડતા એ બાર દેશમાં તમે જુઓ, આખો પરિવાર ભેગો ડ્રિંક કરે છે, દારૂ પીવે છે, નોનવેજ ખાય, ખોટા કામ કરે. એટલે ભગવાન કે ભલે મોજ કરો, શોખ કરો, તમે આ ચામડાની સેવા કરો છો, પણ આ જ ચામડાની સેવા કરતા કરતા તમને પશુનો અવતાર મળશે અને કેટલાય જન્મો સુધી હું તમને મારાથી અલગ કરી દઈશ અને તમે એમાં ભોગ ભોગવતા રહેજો. ભોગ કરવા હોય ને તો પશુ કરે છે, આપણે શું કરી શકવાના? ખાઈને કેટલું ખાવાના છો બોલો? કોક એમ કે ને કે ભાઈ અમારે ઓલી ફલાણી બેનને ત્યાં જમણવાર રાખ્યો છે, તો કે જમવાનું શું છે ડીશ? એટલે કે રસગુલ્લા છે. રસગુલ્લા તો આગલા દિવસે હાંજે ખાય જ નહીં, કે જઈને છે ને પેલા રસગુલ્લા ઉપર પડી જવું છે. એટલે કે કેટલા ખાઈશ? એ કે 40 ખાઈ જવા છે. પણ જેવા બીજા દિવસે જાઓ અને ખાય, 1 ખાય, 2 ખાય, લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, બર્થડેમાં જાય, 1 ખાય, 2 ખાય, 3 ખાય, એટલે જીભ ના પાડે. ચોથું ખાવા જાય એટલે કે ભાઈ હવે હદ થઈ ગઈ હો, અંદર આત્મા કે હવે હદ થઈ ગઈ ને, કે 108 બોલાવી પડશે, તને એડમિટ કરવું પડશે. પણ તોય 5, 6 ખાઈને પેલા સામેવાળા કે લો હજી ખાવ, 40 ખાવાના હતા ને, લો. આ સંસારના ભોગ કોણ કરી શકવાનું છે? ખાવું હોય, અરે આપણા કરતે તો હાથી વધારે ખાય છે. દિવસમાં કેટલું ખાય? 1 ટન ખાય છે, 100 કિલો. ભગવાન કે તમારે ખાવામાં જ આસક્તિ છે તો હું તમને હાથીનો અવતાર આપું, જેટલું ખાવું એટલું ખાઈ લો. જે તે સંસારમાં તમે જુઓ, સંસારનો કેટલો કચરો ખાય છે લોકો, હડેલો કચરો ખાય છે. અરે જે ભગવાનના મંદિરમાં ઠાકુરજીને અર્પણ નથી કર્યો ને, એ કચરો છે. ભલે 56 પ્રકારના ભોગ કેમ ન હોય, ભગવાનને ત્યાગ કરી દીધો દુર્યોધનનો. પણ વિદુરજી જે ભગવાનને પ્રેમ કરતા હતા તો વિદુરજીના ઘરે ભગવાન જમ્યા હતા. એવી રીતે સંસારનો વ્યક્તિ જે ભગવાનનો ભક્ત હોય એને સારામાં સારી તમે વસ્તુ આપી દો, એ નહીં કરે. સાચો ભક્ત હોય, ભગવાનને ભોગ લાગેલો હોય તો જમશું ન કે નહીં. એટલા માટે ભગવાનને અર્પણ કરેલો ભોગ ખાવો. પશુ જેવું જીવન જીવશે માણસ, સંસારનો સડેલો કચરો ખાય. એટલે ભગવાન કે તું ચિંતા મત કર, તું આવતા જન્મમાં કચરો જ ખાવાનો છે, એટલે હું તને ડુક્કરનો જન્મ આપી દઉં, ભૂંડનો. ભૂંડ શું કરે? કચરો ખાય છે ને, મળ ખાય, મળ. અને સંસારની જે સડેલી વસ્તુ ખાતા હોય ને, એ કઈ સારી વસ્તુ નથી, પણ મળ જ ખાઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ મનુષ્ય અવતાર પ્રાપ્ત કરીને પોતાના શરીરની ઇન્દ્રિય તૃપ્તિ કરતો હોય, કોઈ સ્ત્રી પુરુષ સાથે અને પુરુષ સ્ત્રીની સાથે. ભગવાન કે તમારે આવું જ કાર્ય કરવું છે, હું તને કૂતરાનો અવતાર આપી દઉં, જનાવરનો અવતાર આપી દઉં, એને કોઈ શરમ નથી આવતી. હું તમને પશુનો અને પક્ષીનો એવો અવતાર આપી દઉં. આ ભોગ માટે નથી મળી કાયા. આ કાયા ભગવાને બહુ મહેનત કરીને ભગવાને આપણને આપી છે કે લો આ અનમોલ રત્ન હું તમને આપું છું અને આનો લાભ લઈ લો. એટલે કે છે સંતો બધા કહે છે કે મોંઘો મળ્યો અવતાર, આ મોંઘો મનુષ્ય દેહ ફરીને નહીં મળે. અને આપણે 2018 ગયું, 2019 ગયું અને 2020 પણ ગયું, તોય હજી સુધી માણસને તો એક જ ઈચ્છા છે કે ના હવે સુખી થશું. હજી થોડી નોટ આવે ને તો થોડાક ફરવા જવું છે. જાઓ ફરવા પરિવાર સાથે, પણ દ્વારકાના દર્શન કરવા જાઓ.
જાઓ, ફરવાની ના નથી, પણ ભગવાનના ધામમાં જાઓ. વૃંદાવન જાઓ, ગોકુળ જાઓ, મથુરા જાઓ, હરિદ્વાર જાઓ, આખા પરિવારને લઈને જાઓ. તમારો આ મનખો અવતાર સફળ બની જશે. ભગવાને આટલું સુંદર બુદ્ધિ આપી છે, તમે માપો તો ખરા કે ખરેખર સારી વસ્તુ કઈ છે અને ખોટી વસ્તુ કઈ છે. સારી વસ્તુ છે પ્રભુનું નામ લેવું, અને ખોટી વસ્તુ છે બીજાની નિંદા કરવી. તો પણ માણસ શું કરે છે બોલો? બે ચાર જણીઓ ભેગી બેઠી હોય ને તો ચાલુ થઈ જાય, તરત જ ચાલુ થઈ જાય. એટલા ગીતાના શ્લોક નહીં આવડે, રામાયણની વાતો નહીં આવડે, પણ એમ કીધું કે ફલાણાની વહુની વાત કરો, એનું તો આખો લિસ્ટ ચોપડો મારી પાસે છે. બોલો, બધું વાત બધી, એટલે A to Z બધી વસ્તુ, ગુપ્ત વસ્તુ પણ કહી દે કે એને બધી મને વાત ખબર છે. એની વાત જ મત પૂછો, એની વાત જ મત કરો. એ કેવી છે ને એ કેવો છે એ તો મને ખબર છે, હું જાણું છું, મેં દબાઈને રાખ્યું છે. અમુક તો કે બોલાવરાવ મત, ઓલી કડક ચા પીવડાવે કે આ તો હમણાં ઉલટી કરશે જ, એટલે ઉલટી એટલે બધું અંદર જે ભર્યું છે ને બધું કાઢશે હમણાં, કડક ચા પીવડાવો. આવો માણસોનો સ્વભાવ છે. શાંતિથી બેહે નહીં. રાજાએ કીધું કે આ સંસારમાં સૌથી ખોટામાં ખોટી વસ્તુ શું છે? એટલે અલગ અલગ લોકોએ અલગ અલગ અભિપ્રાય આપ્યા. ત્યારે એક વ્યક્તિ આવ્યો અને એક વ્યક્તિ જઈને કીધું કે રાજા, સૌથી ખોટામાં ખોટી વસ્તુ હું તમને લાવ્યો છું. શું છે? એટલે કહે છે કે એક જગ્યાએ એક સ્થાન ઉપર બે સ્ત્રીઓ બેઠી હતી અને શાંતિથી બેઠી હતી. રાજા કે અસંભવ, એ ક્યારે ન થઈ શકે. બે જણીઓ બેઠી હોય ને શાંતિથી બેઠી હોય, આ સૌથી ખોટામાં ખોટી વસ્તુ છે. આવું માણસનું જીવન છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે સંસારમાં આસક્તિ મત રાખો, ભગવાનમાં આસક્તિ ને મોહ મમતા રાખો. ઘર સંસાર નિભાવો, પરિવાર નિભાવો, પણ એમાં આસક્ત અને અનુરક્ત મત થાઓ. વેદવ્યાસ મહારાજ જ્યારે ગ્રંથો લખવાનું ચાલુ કરતા હતા ત્યારે વેદવ્યાસ મહારાજે જ્યારે ગ્રંથો લખ્યા, એટલે વેદવ્યાસ મહારાજે લખ્યું કે કોઈ પણ સાધુએ સ્ત્રી સાથે વાત ન કરવી જોઈએ. વેદવ્યાસ મહારાજે આવી રીતે સંસ્કૃતમાં લખાવડાવતા. એટલે જૈમિની ઋષિ મુનિ કે આવું શું કામ લખાવડાવો છો? અમારી ઇન્દ્રિયો તો વશમાં છે. વેદવ્યાસ મહારાજ કહે છે ઠીક છે, આ શ્લોક આપણે કાલે લખશું. જૈમિની ઋષિ મુનિ જ્યાં કુટિયામાં રહેતા હતા, ત્યાં રાતના છે ને અડધી રાતે બહુ જોરદાર વરસાદ આવવા માંડ્યો. અને એવા વરસાદમાં એક સ્ત્રી જૈમિની ઋષિ મુનિનું ઘર ખખડાવે છે. એકલા ઋષિ મુનિ હતા. અને જૈમિની ઋષિ મુનિએ દરવાજો જેવો ખોલ્યો ને 12 વાગેલા હતા. એ કે હું આ ગામમાં તમારા ઘરે આશરો લેવા આવી છું. બહુ વરસાદ વરસે છે, એટલે કે મને તમારા આ ઘરમાં આશરો આપો. એટલે એને દયા આવી જૈમિની ઋષિ મુનિને. પણ એટલી સુંદર એ સ્ત્રી લાગતી હતી, એટલે જૈમિની ઋષિ મુનિ કહે છે કે હું બહાર સૂઈ જાઉં છું અને તમે ઘરમાં સૂઈ જાઓ. આ વેદવ્યાસ રચિત આ ગ્રંથની અંદર આ સત્ય હકીકત ઘટના લખેલી છે. ત્યારે જૈમિની ઋષિ બહાર સૂતેલા હતા અને એમને કીધું કે હું ખખડાવું ને દરવાજો તોય ખોલવાનો નહીં. પણ એ સ્ત્રીનું રૂપ જોઈને એ જૈમિની ઋષિ મુનિ પણ છે ને બહાર ખાટલામાં જ્યારે સૂતેલા હતા, 1 વાગ્યો ને 2 વાગ્યા સુધી છે ને એ ચિંતન કરે છે એનું. અને
એને કહે છે કે દરવાજો ખોલ. એ કે તમે તો કીધું કે નહીં ખોલવાનો. કે દરવાજો ખોલ, આ મારું ઘર છે, હું તને કહું દરવાજો ખોલ, મારે તારી સાથે વિવાહ કરવા છે. પણ તોય ન ખોલ્યા એટલે ઉપરના નળિયા તોડ્યા, અંદર ઉતર્યા. જુઓ, અને જેવા નળિયા તોડીને અંદર ઉતર્યા ને એ કે મારે તારી સાથે વિવાહ કરવા છે. પણ તમે તો બ્રહ્મચારી છો ને. ઓલી સ્ત્રી કહે છે ના ના, મારે તારી સાથે વિવાહ કરવા છે. તો એક કામ કરો, તમે છે ને 7 વખત ઘોડો બનો, હું તમારા પર બેસીશ અને પછી હું તમારી હાથે લગ્ન કરું. એ કે ઘોડો શું, ગધેડો બનવા તૈયાર છું, પણ મારે તારી હાથે લગ્ન કરવા છે. અને એ ઘોડો બન્યા હો, 2 હાથ અને 2 પગ રાખી અને એની પર ઓલી સ્ત્રી બેઠી અને પછી 7 વખત ચક્કર કાપ્યા અને ઓલી સ્ત્રી જે છે ને એ વેદ વ્યાસ મહારાજ બની ગયા. વેદ વ્યાસ મહારાજ બની ગયા. બોલો જૈમિની ઋષિ મુનિ, ગધેડા બન્યા કે નહીં? એટલા માટે હું તમને કહેતો હતો કે સ્ત્રીની ક્યારે નજીક ન જવું જોઈએ, ક્યારે વધારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ. ત્યારે જૈમિની ઋષિ મુનિ કે છે તો કેમ લાગે છે વેદવ્યાસ મહારાજ કે? તો કે હવે લખવું છે કે નહીં? એ કે હવાર નહીં, અત્યારે જ લખી દો. હવાર પાડવી જ નથી, અત્યારે જ લખી દો. કે એમાં સંસ્કૃતમાં શ્લોક આવે છે કે જેમ માખણ હોય ને, માખણ એને આગની સામે લઈ જાવ તો શું થવા? પીગળે. એવી રીતે કોઈ પુરુષને સ્ત્રીની નજીક જ્યારે કોઈ જાય ને તો એ પણ પુરુષ પીગળી જાય છે. આટલી કેવને કામ દરેક વ્યક્તિના જીવનમાં ભગવાન દ્વારા મોકલેલું છે. એટલે યુગોના યુગોથી આ વસ્તુ ચાલતી આવી છે. સ્વયં બ્રહ્માજીએ પોતાની દીકરીને પ્રગટ કરી હતી, સરસ્વતીને, પણ એની અંદર આસક્ત થઈ ગયા. નારદ ઋષિ મુનિ એટલા મોટા સંત હતા, પણ તમને રામાયણની વાત કરું કે ભગવાને મોહિનીનો અવતાર લીધો, એટલી વિશ્વ સુંદરી બની ગયા હતા, તો એ નારદ મુનિ એની અંદર આસક્ત થઈ ગયા. અને સંસારના માણસો, એ દરેક વ્યક્તિની અંદર આ વસ્તુ છે, પણ એને વશમાં રાખી અને એ મનને ભગવાનમાં લગાડવું જોઈએ. મન લાગશે, કાં તો સંસારમાં લાગશે કાં તો ભગવાનમાં. નિર્ણય તમારે કરવાનો છે કે મનને ભગવાનમાં લગાડું કે સંસારમાં. સંસારમાં જેટલું લગાડશો એટલા એ સંસારમાં ઊંડા ઉતરતા રહીશું. પણ એ જ મનને જ્યારે પ્રભુના ચરણોમાં ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે, ભગવાન દ્વારિકાધીશ એ જે જગ્યાએ તમે દર્શન કર્યા છે, કે જે કથાઓ તમે સાંભળી છે, એમાં નિત્ય નિરંતર તમે એમાં લાગેલા રહેશો તો તમે આ મન ઉપર વિજય પ્રાપ્તિ કરી શકશો. એટલે હંમેશા શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. એના પછી સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને રેણુકા સુત, રેણુકાનો પરશુરામજીની કથા કહે છે. એમના પિતા જમદગ્નિ હતા અને પોતાની પત્નીને કહે છે કે જાઓ જંગલમાંથી ઘાસ લઈ આવો, અમુક ફળ લઈ આવો અને યજ્ઞની સામગ્રી લઈ આવો. ત્યારે એમની પત્ની જ્યારે રિટર્નમાં જ્યારે પોતાના આશ્રમમાં આવતા હતા ત્યારે એમને મન દ્વારા અમુક થોડુંક પાપ થઈ ગયું. મન દ્વારા થયું માત્ર. સ્વર્ગના ગંધર્વો જ્યારે નૃત્ય કરી રહ્યા હતા ત્યારે એ નૃત્ય જ્યારે એમને જોયું અને એકાંતમાં હતા ત્યારે બહુ મોડું થઈ ગયું અને જમદગ્નિજી એ યજ્ઞ માટે બધી તૈયારી કરીને બેઠા છે અને યજ્ઞનું મુહૂર્ત જ્યારે વીતી જવા ગયું ત્યારે એમની પત્ની આવી અને
ક્યાં ગઈ હતી પણ એક શબ્દ પણ ન બોલી. એનો જે નૂર અને એનો જો તેજ જે છે ને એ ફીકો પડી ગયો હતો. જમદગ્નિજી એના છોકરાઓને કહે છે કે આ તારી માતાનું ગળું વાઢી નાખ. ત્યારે 3 દીકરાઓ ના પાડે છે અને એમનો સૌથી નાનો દીકરો હતો ને એને રામ કહેતા. નામ હતું પરશુરામ પણ પ્રેમથી રામ કહેતા. બેટા રામ, આ તારી માનું ગળું વાઢી નાખ. પણ પરશુરામજી જાણતા હતા કે મારા પિતા કેવા શૂરવીર છે. તરત જ મ્યાનમાંથી તલવાર કાઢી અને એ રેણુકા એમની માતાનું ગળું તરત વાઢી નાખ્યું. બેટા, હું તારી પિતૃ ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો. પરશુરામજીને કહે છે તારે જે પણ માગવું હોય એ માંગી લે. કારણ કે પેલા દીકરાઓ પણ બધું જોઈ લીધું હતું. 3 ભાઈઓ ઊભા એટલે ભાઈ દુશ્મની તો થાય કે ન થાય. ત્યારે કીધું કે મને 2 વરદાન આપો કે આ જે ઘટના ઘટીને એ બધી ઘટના મારી માતા અને આ બધા ભૂલી જાય. અને બીજું વરદાન આપો કે મારી માતાને સાજી કરી દો, પાછું એનું માથું લગાડી દો, અને ટાંકા એકે દેખાવા જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ આમ કાપે તો ટાંકા તો મારવા પડે ને. અહીંયા કે એકે ટાંકો દેખાવો જોઈએ નહીં, ને કે ખબર પડી જાય અને મારી માતા બધું ભૂલી જાય. આવું આટલો પ્રેમ કરવો જોઈએ માતા પિતાને. એમના આદેશ પ્રમાણે જીવન જીવવું જોઈએ. એને કહેવાય પુત્ર, એને કહેવાય સુપુત્ર. પુત્ર નહીં પણ એને સુપુત્ર કહેવાય. અને પુત્ર એને કહેવાય કે જે પિતાનો આદેશ કર્યા પછી કરે. અને કુપુત્ર એને કહેવાય કે જે કીધા પછી પણ ન કરતો હોય, એને કુપુત્ર કહેવામાં આવે છે. હવે રંતી દેવની કથા કે છે. રંતી દેવે 48 દિવસ સુધી ઉપવાસ કર્યો, પાણી પીધા વગર ઉપવાસ કર્યો ભગવાનને પ્રસન્ન કરવા માટે. એમની મહિમા સ્વર્ગના દેવતાઓ ગાય છે. એમની મહિમા ભગવાનના ધામ સુધી પહોંચી ગઈ કે કેટલું જીવનમાં વૈરાગ્ય. એટલા મોટા રાજા હતા, પણ એટલા મોટા રાજા હોવા છતાં પણ બધું ધન સાધુ સંતો બ્રાહ્મણોને ધર્મમાં લગાડી દેતા અને પોતે ગરીબી વાળું જીવન જીવતા. 48 દિવસનો ઉપવાસ કર્યો અને ઉપવાસ કરીને જ્યારે 49મા દિવસે એ ઉપવાસ ખોલવાનો હતો ત્યારે એક બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણ દેવતા કહે છે કે તમારે આજે ઉપવાસ છોડવાનો છે તો મારી પણ એક ઈચ્છા છે કે તમે મને ભોજન કરાવો. ભોજન કરાવો, પણ તમે જે ભોજન કરો છો એમાંથી મારે ભોજન કરવું છે. જો તમારી ઈચ્છા હોય તો તમે થાળીમાં જેટલું અન્ન લીધું છે ને એમાંથી મને અડધું મને જોવે છે, ત્યારે મારી ભૂખ મટશે. ત્યારે રંતી દેવે એમાંથી અડધું ભોજન આપી દીધું. સુખદેવજી કહે છે કે બ્રાહ્મણે જ્યારે ભોજન કરી દીધું એટલે એક શૂદ્ર આવ્યો અને શૂદ્ર કહે છે કે હે રાજા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું, તમે મારી પર દયા કરો. ત્યારે રાજાને પણ દયા આવી અને એમનું અડધું અન્ન હતું ને એ બધું આપી દીધું. એક ચાંડાળ બહુ તરસ્યો હતો, પાણી નહોતું પીધું એને, અને માત્ર છેલ્લે પાણી વધ્યું હતું. ત્યારે એ ચાંડાલ કહે છે કે હું બહુ તરસ્યો છું, હે રાજા મને પાણી આપો. એમનો જે સંકલ્પ હતો ને એ બધો પૂરો થઈ ગયો. ખાલી પાણી વધ્યું તો એ પણ એમને આપી દીધું અને પોતે હવે કહે છે કે આજે હું નિરાહાર રહીશ. જ્યારે બધું આપી દીધું ત્યારે એ જ ઘડીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપી દીધા કે હે રાજા, તમારી ભક્તિથી, તમારા ત્યાગથી અમે બહુ પ્રસન્ન થયા અને યુગો યુગોથી તમારી કીર્તિ અને તમારો યશ આ સંસારના લોકો ગાશે. રાજા રંતી દેવની કથા. આવી રીતે
સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને નવમ સ્કંદની કથા પૂર્ણ કરે. 4 દિવસ પૂરા થઈ ગયા અને જ્યારે 5મા દિવસની સવાર પડી ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે રાજા, તમે સતત 5 દિવસથી તમે કથા સાંભળી રહ્યા છો, તો એક કામ કરો, તમે થોડુંક ખાઈ લો, આરામ કરી લો, થોડુંક ફરવા જાઓ. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે હવે મને સંસારની કોઈ ભૂખ અને કોઈ તરસ મને બાધિત નથી કરી રહી. કેમ? કારણ કે હું તમારા મુખેથી જર 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 હરિકથા રૂપી અમૃત જે તમે કહી રહ્યા છો ને, એ અમૃતનું હું પાન કરી રહ્યો છું. હવે મને સંસારની કોઈ તરસ સતાવી નથી રહી. પિબંતમ ત્વમ મુખાંબોજમ અચ્યુતમ હરિકથામૃતમ. તમારા મોઢેથી જ્યારે જર 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 ઝરણાની જેમ એ વહી રહી છે ને હરિકથા, એને હું પી રહ્યો છું. હવે મારે હવે બીજી કોઈ વસ્તુ નથી સાંભળવી, મારે હવે કૃષ્ણની લીલા સાંભળવી છે. યદોશ્ચ ધર્મશીલસ્ય નિત્ય